જુલાઈથી ટીમ ઇન્ડિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાવાની છે અને આ 5 મેચોની T20 સિરીઝ. નમસ્કાર દર્શક મિત્રો, આઈસીસી T20 વર્લ્ડ કપ પૂરો થયો અને 29 જૂને ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને કપ જીતી લીધો. એ પછી જે ક્રિકેટના રસિયાઓ છે એમને સૂનું પડી ગયું હતું. હવે ક્રિકેટ મેચ વગર મજા નથી આવતી. તો એવા લોકો માટે ખાસ જણાવવાનું કે હવે બીજી 6 જુલાઈથી ટીમ ઇન્ડિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાવાની છે અને આ 5 મેચોની T20 સિરીઝ રમાવાની છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, 6 જુલાઈથી 14 જુલાઈ સુધી ઝિમ્બાબ્વેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાવાની છે અને બધી જ મેચો જે છે એ ઝિમ્બાબ્વેના હરારેની અંદર રમાવાની છે. આ જે ટીમ નક્કી કરવામાં આવી છે એ આખી એકદમ નવી ટીમ છે, પણ એની અંદર જે T20 વર્લ્ડ કપના 3 ખેલાડીઓ હતા એ ત્રીજી મેચ પછી જોડાવવાના છે. હવે જે 3 ખેલાડીઓમાં બદલાવ થવાનો છે એમાં શિવમ દુબે, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ એ જે ઝિમ્બાબ્વેમાં રમાનારી T20 મેચ છે એની પહેલી 2 મેચની અંદર રમવાના નથી. એનું કારણ એવું છે કે ટીમ ઇન્ડિયા અત્યારે બાર્બાડોસની અંદર જે વાવાઝોડું આવેલું છે એમાં ફસાયેલી છે અને આ ટીમ ઇન્ડિયાની સાથે આ 3 ખેલાડીઓ પણ જ્યારે ભારત પાછા ફરશે અને એ પછી તેઓ ત્રીજી મેચથી હરારેમાં ટીમ ઇન્ડિયાની સાથે જોઈન થઈ જશે. તો હવે શિવમ દુબે, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ એ 3ની જગ્યાએ જેમને સ્થાન આપવામાં આવ્યા છે એમાં સાઈ સુદર્શન છે, જીતેશ શર્મા છે અને હર્ષિત રાણા છે. સાઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો હતો IPLમાં, જીતેશ શર્મા પંજાબ કિંગ્સ તરફથી રમતો હતો અને હર્ષિત રાણા છે એ KKRની મેચથી રમતો હતો. હવે BCCIએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે કે આ 3 ખેલાડીઓને ઝિમ્બાબ્વેની T20ની 5 સિરીઝમાંની જે પહેલી 2 મેચ છે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને બધા ખેલાડીઓ રવાના પણ થઈ ગયા છે. ભારતની જે ટીમ નક્કી કરવામાં આવી છે એમાં શુભમન ગિલ કેપ્ટન તરીકે છે, એ પછી ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ વિકેટકીપર તરીકે, રિંકુ સિંહ, રિયાન પરીખ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેસાઈ, સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણા. જીતેશ શર્માને વિકેટકીપર તરીકે લેવામાં આવ્યો છે. તો BCCIએ આજે 15 સ્ક્વોડની જાહેરાત કરી છે. હવે ઝિમ્બાબ્વેમાં જે 5 મેચો રમાવાની છે એમાં પહેલી મેચ 6 જુલાઈએ હરારેમાં, બધી જ મેચો હરારેમાં છે. એ પછી બીજી મેચ 7 જુલાઈએ, ત્રીજી 10 જુલાઈએ, ચોથી મેચ 13 જુલાઈએ અને 5મી મેચ છે એ 14 જુલાઈએ રમાવાની છે. અને આ ટીમની સાથે હેડ કોચ તરીકે VVS લક્ષ્મણ રવાના થઈ ગયા છે. બધા જ ખેલાડીઓ રવાના થઈ ગયા છે. ખાલી હવે શિવમ દુબે, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ એ ત્રીજી મેચ પછી જોડાવાના છે. હવે આ મેચ તમે ક્યાં જોશો અને કઈ ચેનલ પર જોશો એ પણ તમારે જાણવા જેવું છે. આ જે મેચો રમાવાની છે ઝિમ્બાબ્વેમાં T20 ઇન્ટરનેશનલ મેચો એ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યાથી આ મેચ શરૂ થશે અને આ મેચ તમને સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોવા મળશે. એ ઉપરાંત લાઈવ સ્ટ્રીમિંગ સોની લીવ એપ અને વેબસાઇટ ઉપર પણ જોવા મળશે. હવે ભારત અને ઝિમ્બાબ્વેની અત્યાર સુધીની મેચની વાત કરીએ તો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20ની 8 મેચો રમાઈ છે અને એમાંથી 6 મેચ ભારત જીત્યું છે અને 2 મેચ ઝિમ્બાબ્વે જીત્યું છે. અને લગભગ 66 વન ડે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ છે. એમાંથી 54 વખત ભારત જીત્યું છે અને 10 વખત
ઝિમ્બાબ્વે જીત્યું છે અને 2 મેચ એવી હતી કે જે ટાઈ થઈ હતી. એટલે 6 તારીખે ફરીથી આ T20 મેચની તમને મજા માણવા મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.